બેચરાજી તાલુકાના 10-284 સુરપુરા 1 વિભાગના BLO શ્રી વિજયકુમાર બી રાવલના સૌને નમસ્કાર। શીર્ષક લોકશાહીનો ઉત્સવ એટલે જ ચૂંટણી પર્વ। In Indian democracy, election is the most important pillar than any other. અર્થાત ભારતીય લોકશાહીમાં ચૂંટણીને સૌથી મોટો આધાર સ્તંભ ગણવામાં આવ્યો છે અને એટલા માટે જ આપણે સૌએ ચૂંટણીના મહત્વને સુપેરે સમજવું જોઈએ। ચૂંટણીના મહત્વને જાણી સમજી આપણે સૌએ કોઈ પણ જાતના લોભ લાલચ કે પ્રલોભનમાં આવ્યા સિવાય નૈતિક રીતે મતદાન કરવું જોઈએ અને તો જ આપણે સૌએ કલ્પેલા આદર્શ ભારતની સંકલ્પનાને સિદ્ધ કરી શકીશું। હમણાં જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચૂંટણી પંચ દ્વારા તારીખ 9/11/2020 થી તારીખ 15/12/2020 સુધી ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવ્યો, જેમાં 4 રવિવારે પણ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી। શા માટે આ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો? કારણ કે જેટલું મહત્વ ચૂંટણીનું છે એટલું જ મહત્વ ચૂંટણી પહેલા તૈયાર કરવામાં આવતી ક્ષતિરહિત મતદાર યાદીનું છે। પરંતુ મિત્રો, આજે ખેદ સાથે કહેવું પડે છે કે હજુ પણ મોટા ભાગના લોકો ઓનલાઈન પ્રક્રિયાથી માહિતગાર નથી। તો ઓનલાઈન પ્રક્રિયા માટે શું કરવું જોઈએ? તો આજે આપણે એને પણ સમજીશું। ઓનલાઈન પ્રક્રિયા માટે સૌપ્રથમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ nvsp.in પર જવાનું રહેશે, નેશનલ વોટર સર્વિસ પોર્ટલ। ત્યારબાદ જો આપ ફર્સ્ટ ટાઈમ યુઝર હોવ તો આપણા મોબાઈલ નંબરથી આપણે ઓટીપી આવશે, એ ઓટીપી નાખ્યા પછી તમારો પાસવર્ડ નક્કી કરી લોગિન કરવાનું રહેશે। લોગિન થયા બાદ આપ જે એસેમ્બલી વિસ્તારમાં, જે વિધાનસભા વિસ્તારમાં અરજી કરવા માંગતા હોય તે બાબત સબમિટ કરવાની રહેશે। ત્યારબાદ અન્ય વિગતો જેવી કે નામ, અટક, જન્મ તારીખ, મોબાઈલ નંબર નાખવાનો રહે છે અને છેલ્લે બાહેંધરી પર ક્લિક કરી સબમિટ કરતાની સાથે જ આપણી ઓનલાઈન પ્રક્રિયા પૂરી થાય છે। આટલી સરળ પ્રક્રિયા હોવા છતાં હજુ પણ ઘણા બધા લોકો આ પ્રક્રિયાથી માહિતગાર નથી। આ પ્રક્રિયાથી સૌ માહિતગાર થાય અને આ પ્રક્રિયાથી જાણકારી મેળવે તે ખૂબ જ જરૂરી છે। જય હિન્દ।